રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો મીઠો ભગત જે છે એ મીઠો ભગત રાણીમાના શરણે આવે છે. રાણીમાના શરણે આવી અને પોતાના પાપ પોકારે છે કે રાણીમા, મેં કેટલાય પક્ષીઓને જીવતા બાળી નાખ્યા. આ રીતે પોતાના પાપ કહે છે. પછી મીઠો ભગત એમ કહે છે, માં, હું તો હવે ઘર છોડીને આવી ગયો, સ્ત્રીને છોડીને આવી ગયો, બધું મૂકીને તમારા શરણે આવ્યો છું. ત્યારે રાણીમાએ શું કીધું કે મીઠા, આજથી તારા પાપ ઠાકર ટાળશે. કે તું મીઠા ચિંતા ન કરી, કે આજથી તારા જેટલા પાપ છે ને એ ઠાકર ટાળશે, કારણ કે તું ઠાકરની શરણમાં આવી ગયો છો. અને જે ભગવાનની શરણમાં આવી જાય એના પાપોની જવાબદારી ભગવાન ઉપર હોય છે. પણ શરણાગતિ પાકી હોવી જોઈએ. પાકી શરણાગતિ હશે તો બધાય પાપ તાપની જવાબદારી ઠાકોરજી ઉપર આવી જશે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રામસુખદાસજી મહારાજ તો પોતાની ગીતાજીની ટીકામાં યાં સુધી કહે છે કે તમે ભગવાનના શરણે થઈ ગયા અને પછી તમને તમારા પાપની ચિંતા થતી હોય તો તમે શરણાગત છો જ નહીં. તમે ભગવાનને સોંપી દીધું જીવન સોંપી દીધું, તો હવે જીવનમાં સુંદર સુંદર બનાવવાનું કામ ભગવાન કરશે. તમારે ક્યાં વિચારવાનું રહ્યું? તમારે તો હવે એ વિચારવાનું રહેતું નથી. એટલે જીવન ભગવાનને અર્પણ કર્યા પછી આપણે કાંઈ વિચારવાનું રહેતું નથી. જે કાંઈ વિચારવું હશે એ ભગવાન વિચારશે, જે કાંઈ કરવું હશે એ ભગવાન કરશે. શરણાગતિ આને કહેવાય. આવી વસ્તુ છે. એટલે કહે છે કે મીઠા, આજથી તારા જેટલા જે પાપ છે એ પાપ છે ને ઠાકોરજી ટાળશે, તું ચિંતા ન કરી. જા, રોટલો દેજે. ધર્મની ધજા અમથી ઉડાડવી, અળખામડી દેખાડીશ નહીં. મતલબ રોટલો દેજે અને ધર્મની ધજાને ખાલી દેખાડતો નહીં કે અમારી ધર્મની ધજા ફરકે છે, કે એ ધર્મ પ્રમાણે કામ કરીને દેખાડશે, એમ રાણીમાં કહે છે. જો અત્યારે ધર્મની ધજા તો બધા દેખાડે છે કે અમે ધર્મનું પાલન કરીએ છીએ, ધજા દેખાડવામાં તો બધા હોશિયાર છે, પણ અંદરથી કઈ કામ કરતા નથી. ખાલી ધર્મની ધજા દેખાડે જ છે, આચરણ તો કે શૂન્ય. આચરણમાં કઈ નથી. એટલે કે કે મીઠા, ભગવાનના શરણે આવ્યો છો તો તું કે સાચા ભાવથી શરણમાં આવજે અને ખાલી ધર્મની ધજા એટલે કે વાતું ન કરજે. અહીંયા સંત સેવા કરીને દેખાડજે અમારા ઘરે. વાતુના વડા કરતલ ઘણાએ ભક્તો આજે ઉભરાતા જાય છે. જો તેથી રાણીમાં એમ કહેતા હતા, અત્યારે તો એવી જ દશા છે કે વાતુના વડા કરવા વાળા અને બોલવા વાળા ભક્તો તો કેટલાય ઉભરાય છે. એનો કોઈ જોટો ન જડે એવા ભક્તો ઉભરાય છે જે ખાલી વાતુના જ વડા કરે છે. તો કે તું મીઠા એવો વાતુના વડા કરવા વાળો ન બનતો, તું હાચો ભગત બનજે. ખાલી વાતુના વડા કરીશમાં કે સેવા કરીને દેખાડજે, ભક્તિ કરીને દેખાડજે. આવી વસ્તુ છે. માં આમ કે છે. પછી માં કે છે કે બાપ, આજે તો મોંઘો મહેમાન ઠાકરના આંગણે આવ્યો છે, એ લાપસીના આંધણ મૂકો. રાણીમાં એમ કહે છે, જો આવો પાપી આવ્યો છે, હજી તો એને ભજન શરૂ નથી કર્યું, તોય રાણીમાં એમ કહે છે કે આ મોંઘેરો મહેમાન આજ તો અમારા ઘરે આવ્યો. આજ તો હૃદયનો સાચો પશ્ચાતાપ લઈને એક ભક્ત અમારા ઘરે આવ્યો. આજ તો ઉત્સવ થવો જોઈએ, લાપસીના આંધણ મૂકો. માં એમ કહે છે. તો વાત બિલકુલ સાચી છે, વાત જરાય ખોટી નથી. કોઈ ભક્ત સાચા હૃદયથી ભક્તિ કરવા માટે આવી જાય ને તો એને ઓલું કે સાધુ માની લ્યો. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સત્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન કહે છે હું એને તરત જ ધર્માત્મા બનાવી દઉં છું. સાધુ રેવ સમન્ય. ભગવાન એમ કહે છે કે એને સાધુ માની લ્યો. સાધુ રેવ સમન્ય સત્વત શાંતિ નિગચ્છતિ. એવો કઈ શ્લોક આવે છે, મને ભૂલાઈ ગયો છે થોડોક. પણ ભગવાને કીધું જ છે કે સાચો પશ્ચાતાપ લઈને આવે ને તરત સાધુ માની લ્યો. ઈ જ અહીંયા રાણીમાં કરે છે.
એને મીઠાની અંદર જોઈ લીધું કે આનો પશ્ચાતાપ ખોટો નથી, એટલે આ છે ને ભક્તિ કરી દેખાડશે, જરૂર સાચી ભક્તિ કરી દેખાડશે. એટલે રાણીમાં એમ કે છે કે આજ તો આવા મોંઘેરા ભક્ત આપણા આંગણે આવ્યા છે, ઠાકોરજીના શરણે આવ્યા છે, કે આજ તો ઉત્સવ થવો જોઈએ, લાપસીના આંધણ મૂકો. આજ તો કે આપણે બધા ભેગા મળીને લાપસી ખાસી. કેમ મીઠા, તને કઈ હરકત નથી ને? રાણીમાં પૂછે છે કે મીઠા, તને તો કોઈ વાંધો નથી ને? આજે અમે લાપસીયું ખાઈ તો એમ. મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે કે એક તો તું પાપના પશ્ચાતાપમાં બળતરામાં બળસ કે, તો અમે લાપસી ખાઈ તો તને વાંધો નથી ને? તને એવું તો નહીં લાગે ને કે મારા પાપ ઉપર રાણીમાં લાપસી ખાઈ? તને એવું તો નહીં લાગે ને? મીઠા ભગત ને કહે છે. તો મીઠો ભગત કહે છે, અરે માં, મને શું હરકત હોય કે, મને શું વાંધો હોય કે, હરકત તો આપને આવે ને એવો હું મહાપાપી છું. એટલે મીઠો પોતાની દીનતા દેખાડે છે કે હરકત તો માં મેં તમને કરી, મારા જેવા પાપીને તમે શરણે લીધો, મારા જેવા પાપીના પાપ તમારે ઉપાડવા પડશે. તમે મારા ગુરુ છો, તો ગુરુ શિષ્યના પાપ લે છે, તો કે મારા પાપ તમારે ઉપાડવા પડશે કે. એટલે હરકત મારે નહીં, હરકત તો તમારે છે માં, મારે શું હરકત હોય? મને તો તમે શરણે લઈને પવિત્ર કરી દીધો છે. હું મહાપાપી છું માં કે. મેં ગોજારે ધણીની રૂડી રચનાને ફૂકી દીધી. આ બહુ અગત્યની વાક્ય છે. આ પશુ પક્ષી નદી તળાવ પર્વત આ શું છે? પ્રભુની રૂડી રચના છે. પ્રભુએ આ સુંદર રચના એટલે બનાવી છે કે મનુષ્ય આ રચનાને જોઈને પ્રભુને યાદ કરી શકે. એટલે આવી રૂડી રૂપાળી રચના પશુ પક્ષીઓની ને પ્રભુએ બનાવેલી છે, અને ઈ રચનાને ફૂકી મારવાનો કોઈને હક નથી. મીઠો એમ કહે છે કે મેં પ્રભુની રૂડી રચનાને ફૂકી મારી છે, એટલે હું અપરાધી છું. તો બિલકુલ સાચું કહે છે. આ પ્રભુની રચનામાં જે પણ કાંઈ નુકસાન કરે છે એ વ્યક્તિ પ્રભુનો ગુનેગાર અવશ્ય છે. પછી કોઈ ભલે એમ કહેતું હોય કે અમે માછલા પકડવાનો ધંધો કરીએ છીએ, માછલા પકડવાનો ધંધો અમારો જન્મજાત છે, ખોટી વાત છે. જો માછલા પકડવાનો ધંધો તમે કરતા હશો તો પ્રભુની રૂડી રચનાને મારવાનું પાપ અવશ્ય લાગશે. તમે એમ કહેતા હોય કે અમે શું કરીએ, ગરીબ માણસ છીએ, શિકાર કરીને જીવીએ છીએ. અરે મહેનત મજૂરી કરો, ખેતરમાં પડેલા દાણા વીણીને જમો, પણ શિકાર કરવાનો કોઈને અધિકાર નથી. એ પ્રભુની રૂડી રચનાને કોઈ હાથ પણ લગાડશે તો અવશ્ય અપરાધી બનશે, નિશ્ચિત અપરાધી બનશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પ્રભુની રૂડી રચનામાં વિક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. હા, એનો વધારો કરી શકાય, પક્ષીઓને દાણા નાખી શકાય, કૂતરાઓને રોટલા નાખી શકાય, ગાયને ઘાસ નાખી શકાય, પશુ પક્ષીને દાણા નાખી શકાય. એ રૂડી રચનાની સેવા કરવાનો તો અધિકાર છે. પુણ્ય મળશે તમને, આનંદ, ભગવાનની પ્રસન્નતા મળશે, નિષ્કામ ભાવ હશે તો. બાકી રૂડી રચનાને ફૂંકવાનો અધિકાર નથી. હું તો એમ કહું કે માણસને પોતાના માટે એક ફૂલ તોડવાનો અધિકાર નથી. હા, પ્રભુ માટે ફૂલ તોડતા હોય તો વાંધો નહીં, બાકી ફૂલે પ્રભુની રચના છે, જે ખીલે છે, એમાંથી એક ફૂલ પણ તમારા સ્વાર્થ માટે તોડવાનો તમને અધિકાર નથી. કારણ કે એ પ્રભુની રૂડી રચના છે. એ રૂડી રચનામાં કાંઈ પણ બાંધછોડ કરવાનો આપણે અધિકાર નથી. આ વાત ખાસ યાદ રાખજો. જ્યાં સુધી તમારું હૃદય આવું કોમળ નહીં બને ને ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ તમારાથી દૂર છે એમ માની લેજો. ભગવાન તમારાથી દૂર છે એમ માની જ લેજો. આ હું દાવા સાથે કહું છું. જો એક વસ્તુ પણ તમારા દ્વારા નુકસાન પામતી હશે અને તમારા હૃદયને તકલીફ નહીં થતી હોય તો ઈશ્વર તમારાથી દૂર છે. સંત હૃદય નવનીત સમાના કહા, સંત હૃદય નવનીત સમાના કહા કવિન પરે જાના, એવી કઈક ચોપાઈ આવે છે પણ મને યાદ નથી. સંતોનું હૃદય માખણ જેવું કોમળ હોય. એ કોઈ પણ વસ્તુની નુકસાન થાય ને તેના હૃદયને પીડા થવી જોઈએ, આવી વસ્તુ છે. એટલે આ કુદરતની જે મોંઘેરી રચના છે ને એને પ્રેમથી નિહાળો અને નિહાળીને પ્રભુને યાદ કરો કે પ્રભુ તે કેવી સરસ રચના બનાવી છે. અમે તો તારી આ રચના જોઈને અભિભૂત થઈ ગયા છીએ, આ રચના જોઈને આશ્ચર્યમાં પડી ગયા છીએ. તો તારા ધામમાં કોણ જાણે કેવી રચના હશે, કેવી સુંદરતા હશે, કેવી દિવ્યતા હશે. આ પ્રકૃતિને જોઈને કૃષ્ણ યાદ આવવા જોઈએ. પ્રકૃતિ એટલે જ બનાવી છે કે પ્રભુનું સ્મરણ થાય. એટલે જ વિભૂતિ યોગમાં ભગવાને પ્રકૃતિને જ ગણાવ્યા છે. જુઓ તમે, પ્રકૃતિને જ પોતાની વિભૂતિ ગણાવી છે. નદીઓમાં સમુદ્ર હું છું, નક્ષત્રોમાં તારોડિયાઓમાં ચંદ્રમાં હું છું,
વૃક્ષોમાં પીપળો હું છું, બધી જગ્યાએ પોતાની પ્રકૃતિ લીધી ભગવાન. કારણ કે પ્રકૃતિમાં ભગવાન સાક્ષાત મોજૂદ છે, હાજર છે. એટલે ભગવાને પ્રકૃતિની અંદર પોતાની વિભૂતિ ગણાવી છે. એટલે મનુષ્યએ પ્રકૃતિને જોઈને પ્રભુને યાદ કરવા જોઈએ. એ પ્રકૃતિને નુકસાન પહોંચાડવું ન જોઈએ. પ્રકૃતિને પહોંચાડેલું નુકસાન કૃષ્ણને જ નુકસાન પહોંચાડવાનું છે. એને કોઈ દી ભગવાન મળતા નથી. સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આ જેટલી સંપત્તિ દેખી છે એ બધી ભગવાનની છે. ભગવાનના સેવામાં વપરાય તો વાંધો નહીં, બાકી પર્સનલી ઉપયોગ માટે મનાય છે. અહીંયા કોઈ પ્રશ્ન કરે તો પછી આપણે રોટલો ખાઈ છીએ તો અનાજ એ પ્રકૃતિ છે અને એ અનાજનો ઉપયોગ તો આપણે રોટલો ખાવામાં કરી છીએ. તો કે જ્યાં ભગવાને જે વ્યવસ્થા આપણા માટે બનાવી છે, અન્ન ખાયા વગર આપણે રહી શકતા નથી. કારણ કે આપણું અન્ન સામે શરીર છે, તો અન્નનો ઉપયોગ કરી શકાય. આ મનુષ્ય શરીર ટકે ને એટલું પ્રકૃતિમાંથી લઈ શકાય. એટલી છૂટ તો ભગવાને આપી છે, પણ વધુની છૂટ આપી નથી. તમે જેટલું ભોજન જમી શકો એટલું અન્ન લઈ શકો, એમાં કોઈ દોષ નથી. એમાં કોઈ દોષ નથી. પણ હું સ્વાર્થ માટે પોતાનો પ્રકૃતિનો પોતાના માટે ઉપયોગ ન કરાય. આવી વસ્તુ છે. એટલે આ એમ કહે છે કે માં હું તો પાપી છું, મીઠો ભગત કે મેં ભગવાનની રૂડી રચનાને ફૂકી દીધી. મારી સામું નજરું કરવા આજે કોઈ રાજી નથી કે. એવામાં માં તમે મને ઘરની અંદર આશરો આપ્યો અને ઠાકોરનું ભજન શીખાડ્યું કે મારા જેવો ભાગ્યશાળી કોણ હોય. મીઠો રોતા રોતા બોલે છે માને કે માં લાપસીના ઈંધાણ મૂકો કે. કારણ કે આ પાપી તમારા ઘરનો પ્રસાદ ખાશે ને તો પાપી પણ પવિત્ર બની જશે કે. એટલે લાપસીના ઈંધાણ જરૂર મુકાવો અને અમને પણ લાપસી ખવડાવો. આ તો અમે ઠાકોરના પ્રસાદનો સ્વાદ જોઈએ કે ઠાકોરના પ્રસાદનો સ્વાદ શું છે. એ આ તમારી કૃપાથી માં અમને ઠાકોરના પ્રસાદનો સ્વાદ ચાખવા મળશે. તો જરૂર તમે લાપસીના ઈંધાણ મુકાવો એમ મીઠો ભગત કહે છે. તો માં બોલ્યા કે મીઠા પાપનો પછતાવો જ પાપ ધોવા માટે સમર્થ છે. તો કે અરે મીઠા તું આટલો પાપનો જે પશ્ચાતાપ કરસ ને એ પશ્ચાતાપ જ તારા પાપ ધોવા માટે સમર્થ છે. તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ પશ્ચાતાપના આસુડામાં તારા બધાય પાપ ધોવાઈ ગયા છે. તારા બધાય પાપ ધોવાઈ ગયા છે. હવે કોઈ એવા પાપ બાકી નથી. તું નાહક ચિંતા ન કરી કે, ખોટી ચિંતા ન કરી કે. પશ્ચાતાપમાં તારા બધાય પાપ હવે ધોવાઈ ગયા છે. એવી રીતે માં મીઠા ભગતને આશ્વાસન આપે છે. અને વાતે સાચી છે. કવિ કલાપી એમ કે હા પસ્તાવો વિપુલ ઝરણું જે સ્વર્ગમાંથી ઉતર્યું છે. એવી કઈક એની પંક્તિ આવતી અમે ભણતા ત્યારે કે આ પશ્ચાતાપ છે ને એ સ્વર્ગનું ઝરણું છે, ગંગા નદી જેવું છે. પશ્ચાતાપની નદીમાં કોઈ સ્નાન કરી લે તો એને પાપના ફળ ભોગવવા પડતા નથી. આ નિશ્ચિત વાત છે. પણ પશ્ચાતાપ સાચો હોવો જોઈએ, ઢોંગવાળો ના હોવો જોઈએ. સાચો પશ્ચાતાપ હોય તો એ મનુષ્ય પછી પોતાના પાપ કર્મ ભોગવવા પડતા નથી. આ હું દાવા સાથે કહું છું. જે સિદ્ધાંતમાં મને પૂરો વિશ્વાસ છે એ સિદ્ધાંત હું દાવા સાથે જ કહીશ. પશ્ચાતાપ એવું ઝરણું છે, એકવાર પણ કોઈ જીવના હૃદયમાં સાચો પશ્ચાતાપ આવી જાય તો પછી ભગવાન એને કોઈ સજા આપતા નથી. સજા ઓલા ઢીઢ મનુષ્ય માટે છે કે જે પાપ તો કરે છે પણ પાછા પાપને સ્વીકારતા પણ નથી. એવા ઢીઢ મનુષ્યને ભગવાન કડી સજા આપે છે. આકરી સજા આપે છે જેથી એના અહંકારના ચૂરે ચૂરા થઈ જાય, અહંકાર છિન્ન ભિન્ન થઈ જાય. ઢીઢ વ્યક્તિઓને સજા આપે છે. બાકી હાથ જોડીને રીએ એને કોઈ ભગવાન સજા આપતું નથી. મારા નજરમાં એવા 2-3 સાધકો છે કે જે ખરેખર સત્સંગ દ્વારા દીન બની ગયા છે. તેના જીવનમાં હું કોઈ કષ્ટ નથી જોતો અને ભજન ને ભજન જ જોઉં છું. તજી હરિભજન કાજ નહીં દૂજા. આવા ભક્તોનો મારે પરિચય છે. કારણ કે મેં જોયું દીન બન્યા પછી કોઈ સજા મળતી નથી. મને ખુદને પણ અનુભવ છે. મારે એવું કોઈ સંકટ આવતું નથી કે જે એવું લાગે કે આ ભગવાનની સજા હશે. એવું તો કોઈ ભૌતિક વસ્તુનું કાતે સંકટ આવ્યું એવું લાગતું નથી. અહીંયા ધામની અંદર આનંદ છે ભગવાનની દયાથી. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.